આવતા જતા હાબોટું ધીમે મારો તો ખરા. ઓય બાપા જાવું છે ટ્રાય મારવા તમારે? એકવાર જાવું છે. જાવું છે? હા પૂરી વાત થઈ ગઈ ને એટલે જાવું છે. તો જાવ ને, મારા બાપનું હું જાય, જાવ ખબર પડે તમને. એટલે જાવ છું પણ એવું તેવું થાય તો આવજો વાહે. આવીશ ને ઢીકાવા એટલે કે આવજે. કમોન બાપુ કમોન, કમોન 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 બેબી કમોન. હે બાપુ ઓય 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 કઈ માના આમ કઈ ન બોલું, ન બોલું, ન બોલું. ઓરે કહો ભૂદેવ, આજ મારા રાતની માલિપા ફરી શા માટે પધાર્યા છો ભૂદેવ? અરે મહારાજ, આવી વેરઝેર ની વાત છોડી વેરીમાંથી વેવાય બની જિંદગી જીવવાની મજા જોવો મહારાજ. કદાચ આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો પોકરણગઢના રાજા અજમલ ને થાય કે પટિયારો છે નમાલા આપણાથી ડરી ગયા. માટે કહું છું મહારાજ, વાત ઉપર એક વખત વિચાર કરો મહારાજ. અરે હે ભૂદેવ, આજ પટિયારો કાયરન ને માલાને ડરી જવાની વાત કરતા હોય ને તો આજ રાજા પટિયાર ને એક વાત કાન ખોલીને સાંભળજો કે આજ ઉપર આપશે રજ્યા ધરતી છે રાજા પટિયાર મારું નામ છે ભૂદેવ. હે ભૂદેવ, આજ ભૂદેવ નું સંતાન છો ને એટલા માટે રાજા પટિયાર લાચાર બનીને ઉભો છે. પરંતુ આજ કોઈ તુળા ગુડનો આવ્યો હોત તો આજ બતાવત કે આજે રાજા પટિયાર હું ચીજ છે. માટે કહું છું ભૂદેવ, હઠ મેલો અને આજ જે માર્ગે આવ્યા છો ને એ માર્ગે રવાના થઈ જાવ ભૂદેવ. આજે માર્ગે રવાના થઈ જાવ. હું કેસો પ્રધાનજી? બાપુ હું કાઈ નથી કેતો, હું કાઈ બોલ્યો? મારી માના આમ કાઈ ન બોલું. ઓય બા રોજ ચશ્મા પડી જાય છે. અરે મહારાજ, હું પણ એક બ્રાહ્મણ નું સંતાન છું મહારાજ. કદાચ આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો ભૂદેવ અહીંયા બ્રહ્મહત્યા કરશે. એ બ્રહ્મહત્યાનું પાપ આપની આ પિંગલગઢ નગરી અને આપના શિરે રહે મહારાજ, આપના શિરે રહે. અરે હે ભૂદેવ, આવા શબ્દ તમારા મોઢાની માલિપા શોભતા નથી. કારણ કે આ તો રાજા પટિયારનો દરબાર છે. કદાચ ને માટે મારા ગઢની માલિપા કોઈ ભિખારી આવ્યો હોય ને તો આજે પણ ભીખો જાતો નથી. અને આજ અમે જેવા રજપૂતો માટે તો આજ સદાયને માટે ગાય અને બ્રાહ્મણ પૂજનીય હોય છે. થોડીવાર મારા સોનાના સિંહાસનમાંથી બિરાજમાન થાવ એવા જ મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજા શ્રીફળના સ્વીકાર કરાવું છું ભૂદેવ. આઈ ગયો. બોલો ને, બોલો. રાજમાંથી કુંવર પ્રતાપ સંઘને બોલાવો. જેવો તમે હુકમ હમણાં બોલાવી દઉં. બસ ઠુસ થઈ ગયું. હાય 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 દાદાને કહું. ઓય બા દાદાને કહું છું ઉપર. કઈ ગઈ મારી સમશેર? બાપુને હું ધમકી મારો એ કરીને આમ કે નકુ તેમ કે નકુ હત્યા કરું. કરો તો કરો હત્યા. તબ તો ભાઈ ઓટલે મારી માતા ઉતારસ ને. એ તો દિવાળીનું બોનસ આપે, તમે જોઈ છે? બાપુને હું ધમકી મારો કહ્યું? ધમકી મારી હું કીધું હત્યા કરું ને બધી પિંગલગઢ નગરી લાગશે એમ. તે લાગે જ ને, પેલા તને લાગે. કોઈને ન લાગે, હું બધું પાપ લઈ લઈશ. કરો હત્યા. કેવા છે એ જાતના? બાપુ જાય ત્યાં રજપૂત અને આપણે અમે બાવાજી. હે હું કીધું બાપુ તને? હે બાપુ કાચા કાચા દાળ ભાત કાઢ નાખશે બારા. બાપુ શું કીધું? બાપુએ કીધું દીકરાને બોલાવો. બોલાઈ જાય એને જોઈ લઈ. મારો બાપુનો પ્રતાપ 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 પ્રતાપ. ઓય બા પ્રતાપ બાપુને હાલો 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 હાલો. જય બધાન બોલાવે પદમ આવ જોડે. જય બધાન બોલાવે પદમ આવ જોડે. જય જો રાજના દરબાર, જય જો આપણે દરબાર. બધાન બોલાવે પદમ આવ જોડે. હાર હાર હાર. આઈવા મિત્રો મારી માવડી રે રઘુલડી લડી મારા રઘુલડી લડી માય જ ભવાની મારી માવડી રે. ઓકે તારી અંગે જબર ફેરાઈ કેટલો એક તારી અંગે જબર ફેરાઈ.
જીવોની તલવારિયા તુડા જીવોની તલવારિયા છે કે એક તારી એક જમરો ફેરાઈ યાદ કરી નગરી નો હુરા જવી રે યાદ કરી નગરી નો હુરા જવી રે આઈ સુલે હોય મારા નામ કે હોય મારા નામ યાદ કરી નગરી નો હુરા જવી રે મોટા મોટા કાર યાદ કરી ગલો નો હુરા જવી રે યાદ કરી ગલો નો હુરા જવી રે બધા હોય મારા નામ બધા હોય મારા નામ યાદ કરી ગલો નો હુરા જવી રે એ હાચું યાદ બધાને બોલાવે બધા ભાવી અરે આવો બાપુ બાપુ યાદ બધાને બોલાવે બધા ભાવી અરે આવા રાજનગર બારી હોય આપણે દરબારી છે બધાને બોલાવે બધા એ બાપુ હું કઈ બોલ્યો ઓય બા અરે બોલો પ્રધાનજી અત્યારે મને રાજમાં બોલાવવાના કારણ ક્યાં હોતા હતા એમ કહું છું ક્યાં હોતા હતા હે પોકર કરતી ગોળ બાપા આવ્યા હે જગમગતી પટ્ટી પહેરીને બાપુને જેમ ફાવે એમ બોલે ક્યાં હોતા હતા હતા લગી હે તો મારે કઈ કામ નથી પડે મારી હમું ડોળા કાઢો હો જે કામ પહેરાય પિતાશ્રી પહેરા હાલો પિતાશ્રી ભાઈ હાલો પિતાશ્રી ભાઈ તમને ખબર પડે હાલો આય બાપુ આય બાપુ બાપુ ભાઈ બા બોલ ભાઈ બોલ પપ્પા હામુ બોલ આજ પિતાના ચરણોમાં આજ પ્રતાપ નમનો કરે છે આયુષ્યમાન ભવ બેટા અરે કહો પિતાશ્રી અત્યારે મને રાજમાં બોલાવવાના કારણ અરે બેટા પ્રતાપ અત્યારે તમને રાજની અંદર બોલાવવાનું કારણ કે આજ પોકરણ ગઠ્ઠી ભૂદેવ આવે છે પોકરણ ગઢના મહારાજા કોણકે અજમલ એમની દીકરી સગુણા એમના લીલોડા શ્રીફળ તમારે ઝીલવાનો છે બેટા પ્રતાપ તો આજે વાતની માલિકા તમારું શું કહેવાનું થાય છે અરે નહીં પિતાશ્રી આ વાત તો ક્યારેય ન બને કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આજ આપણે 20 વર્ષથી આ વેર એટલું જ નહીં 22 વર્ષના બોલાયા છે માટે ગોરદેવને કહી દો કે જે રસ્તે આવ્યા ને એ રસ્તે રવાના થઈ જાય અરે બેટા પ્રતાપ કદાચ ને માટે તમે આ શ્રીફળના સ્વીકાર નહીં કરો ને તો આજ પોકરણગઢના મહારાજા અજમલને એમ થાય કે આજ પટિયારો કાયર નમાલા અને આજ આમોથી ડરી ગયા માટે આ વાતની માલિકા વિચાર કરજો અરે ચિંતા છોડો પિતાશ્રી આજ પોકરણગઢના રાજા અજમલનું શું ભાન છે જો આપની રજા હોય ને તો આજ એના દાડાના મસ્તક જુદા કરી તમારા શરણોમાં તૈયાર છે અરે આજ શમશેર છે હાથ જીવે છે બાપ પટિયાર હા આજ શમશેર છે હાથ જીવે છે બાપ પટિયાર અરે કોના બાપની તાકાત છે કે આજ મારા કુંવર પ્રતાપનો વાડપણો વાકો કરીને જાય કારણ કે આજ નથી કોઈની જને તયા સેના એવા કે આપણા પટિયાર કુળની હામુ ટકે એવા હજી તલવારના ઘા ઝીલે ને એવો તમારો બાપ પટિયાર જીવે છે આજ તમારી ઉંમર કોઈ તલવારના ઘા ઝીલવાની નહીં પરંતુ આજ લીલા શ્રીફળ ઝીલવાની છે માટે આ શ્રીફળના સ્વીકાર કરો આજ આપણે પટિયાર કુળ આજ અજમલ કુળની દીકરી પણ લેશું અને આજ વેર પણ લેશું માટે આ શ્રીફળના સ્વીકાર કરો આવો બાપ પટિયારનો હુકમ છે ભલે પિતાશ્રી જેવી તમારી આજ્ઞા હે શું કહેશો આમ બોલાય પપ્પા હામું કહી દી આવો તો આ બાજુ હા ટટરા ટટરા શું કીધું હા હવે આ સિપર નહીં શીખાડું એમ જીલી લ્યો મારો બાપ ન કરે અમુક ને પૂછો 52 ત્યાં હુકલે નથી આવ્યા નથી જીલવું હજી ટિફિન વગર ના જઈએ કરિયલના કારખાનામાં સંદીપદા જરાક આવશો કોણ છે આ? હે ઓળખાણ કરાવો કોણ છે આ? આ કોણ છે એમ હા આ પટ્ટા બાપુ પોતે આ પોતે જ કુંવર હમ. હાલ્યો ચાલો આ શું હે શું છે એટલે ટીપણું છે અમારું ટીપરામ કરી જાવ તું એમાં નોહમાં કુંવરને જોઈ લઉં કેમ જોવા પડે તે જોવા તો પડે ને અમારા દીકરી દેવી છે તો અમારે દીકરો દેવો દીકરો નથી દેવો આ તો પણ એટલે જોવા પડે ને આ જોઈ લ્યો આમ જોઈ લ્યો માપે માપે દાદા ભામા છો કે ભંગારી કોકના છોકરાને એમ ચેક કરાય હરવે હરવે જોઈશું હો માપે માપે
કેમ એમાં હરિયા આવ્યા હે તો આ બધું હોળ હોળ છે ને બધે મધ્યમ બાંધો જોઈ લ્યો લંગે કાન બે ઓનલાઈન ચાલુ એમ તમે ભલે કયો જોવું પડે અમારે આમાં માપે દાદા કેમ માપે નકર આંગળી બગડી જાય હું લેવા એમાં રસી આવે છે એ હું જો હો નિરખી નીરખીને એટલે કુંવર ક્યાં પડી ગયા તા ક્યાંય પેલા નથી 3 દીથી તો હું ભેગો છું તો કદાચ તમને ખબર ન હોય પડી ગયો જો ભીંગડા જેવું શું છે જોવો હા એલા જોવો હરખાય હાસુ હો દાદા છે ને હા ભીંગડું નથી હો પણ ઈ. તો ભીંગડું નથી તો પણ એ શું છે એ ગુંગો હે હે બાપુ ઓય બાપુ બાપુ કાઢી લ્યો જાવ કાઢી લો હાલો ઈ ક્યાં 20 મણ નો હોય હમણાં કાઢી લઉં બરોબર છે રાજમાં ભરતા તારા જેવા જ જોઈ રાજનો ગુંગો આપને કેદી ખાવા મળે ધોળ વાળો હતો દાંતમાં સોટી ગયો અને દાદા કાલે જ ગુંગાનું શાક બનાવ્યું હતું લસણવાળી ચટણી ને બાજરાનો રોટલો ને તમને એમ લાગે દહીં ની તીખારી બનાવી છે હા નથી નાની માથા કઈ વજન નથી ને આની માથે મુંગટ છે ખાલી હે મુંગટ બાકી બધું હોળે હોળ બધું હોલે હોલે આમ જોઈ લ્યો જાવ જઈને મહારાજને વાત કરો હું કુંવર ગમી ગયા ગમી ગયા ગમી ગયા ઓ માય ગોડ જો બાપુ આવ્યા ભેગા ગમી ગયા આ તો 18 થયા તો કોઈને ગઈમાં નહીં બોલો બાપુને વાત કરી દો કા વાત કરી દો બધા કે આમ છે ને તેમ છે ને રૂમે ને થઈ ગયું ઘરી ખમા બાપુ ઘરી ખમા બોલો પ્રધાનજી ગોદન કેવું છે પ્રતાપ બાપુ ગમી ગયા અરે જો આજ ભૂદેવને વૃત્તિ પસંદ આવી ગયો હોય હા. તો આજ ભૂદેવને કહો કે સાથો સાથ દિલોડા શ્રીફળ ઝીલાવતા જાય જેવો તમારો હુકમ બાપુએ કીધું પ્રતાપ બાપુ ગમી ગયા છે પર જીલાવતા જાવ શ્રીફળ જલાવી એમ કીધું હા હાલ્યો ચાલો હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું કરીને દાદાને હુંઘાડો એવું ક્યાં આવે વિધિમ જોયું તું ક્યાં જોયું તું વિરમ ગામ એ અહીંયા આવે તો જેથી જાન લઈને આવો ને તેથી હોય બધું ઠીક આ ઈ ઓલો પગ અડાડવાના આવે ઈ? હા ઈ. ઠીક મને ક્યાં કોઈ પોઈખોત ખબર હોય પોઈખોત નથી હર આવલી લોડા શ્રીપડા પરતાપ તમે જીલો રે એ જીલો ખાઈ જમાણે વીરા મારા પ્રધાનજી શ્રીફળ ની વિધિ સંપૂર્ણ થઈ ગઈ જૈન મહારાજ ને વાત કરી દો હા કે ભૂદેવ નું કઈ કામ હોય તો કે હા નકર દક્ષિણ આપી રવાના કરે દાદા એમ ન જવાય કેમ બધાય કામ તમારે જ કરતું જવાનું હોય કેમ બધાય કામ મારે કરવાના એટલે તો બધાય કામ તમારે દાદા છો તમારા રજવાડાનું કામ મારે ન કરવાનું તમારા રજવાડા બ્રાહ્મણ નથી બામણ હતા ને તે હતા તેમાંથી એકને બોલાવી લ્યો બધાય સમૂહ લગ્નમાં ભેટ થઈ ગયા હે ક્યાં સમૂહ લગ્ન અટાણ છે લે આમ 1005 નથી સુરેન્દ્રનગર બાજુ બધા અહીંયા ગોઠવાઈ ગયા બધાય ગોઠવાઈ ગયા 9 10 11 15 12 એટલે એ છૂટક છૂટક કામ નથી કરતા છૂટક નહીં જથ્થા બંધ કરે એટલે હવે તમારું કામ બધું મારે કરી દેવાનું બધું કામ તમારે કરવાનું કાંઈ વાંધો નહીં બાપુ એ વાત કરી લેજો શની દક્ષિણા ની શેની એટલે દાદા તમે તો શીકણા હો કાંઈ એમાં હું શીખણા એક કામ કર્યું તો દક્ષિણા માંગો હો દક્ષિણા દે કોઠાને મોઢું બાંધી આપણને દેવાની છે ને હમ હા એમ દે જ ને હાલો એ ઊંધું પડે નહીં ક્યાં હાલ હાલો યાજી પેલા રે પાના રે ગોરદેવ ફેરવે રે ફેરવો દાદા ફેરવો